જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જો આજે જમવામાં છે રસ, પૂરી, સમોસા, બટેટાનું શાક, બટેટાના શાક સાથે ખીચડી, કોબીનો સંભારો, સલાડ, છાશ. અને એ બનાવવા માટે સૌપ્રથમ તો મેં અહીં રસ બનાવવા લાગી હતી અને મમ્મી અહીં બટેટા કટ કરતા હતા. મારે જેવો રસ તૈયાર થઈ ગયો ત્યાં મમ્મી બટેટા કટ કરી આપ્યા એટલે મેં શાક વઘારવા માટે કુકરમાં તેલ ગરમ કરી લીધું. એમાં રાઈ, જીરું, હિંગ અને હળદર એડ કરી. ત્યારબાદ મીઠા લીમડાના પાન, ટમેટાં અને બધા બટેટા એડ કરી દીધા. હવે કુકર આખું ભરાઈ ગયું હતું ને એટલે હલાવવામાં છે ને થોડીક તકલીફ પડતી હતી, પરંતુ ધીમે ધીમે મેં એને ચલાવી લીધું આ રીતે હળવા હાથે. અને બધું મિક્સ થઈ ગયું ત્યારબાદ એમાં હું બાકીના મસાલા એડ કરીશ. સ્વાદ પ્રમાણે નમક, સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર, એ બંને એડ કર્યા બાદ હું એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. આજે મારી ઘરે જમણવાર હતો. મારા નણંદના ને એનું ફેમિલી હતું, કેમ કે પુરુષોત્તમ માસ ચાલતો હતો તો મેં એક ટાઈમ એ લોકોનું જમવાનું કર્યું હતું. તો આજે જમણવાર છે એ પુરુષોત્તમ માસના નિમિત્તે હતું. અને હવે હું એમાં એડ કરીશ ધાણા જીરું પાવડર અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી દઈશ. બધા મસાલા વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી હું એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને એને મિક્સ કરી ત્યારબાદ ઢક્કન ઢાંકી એમાં 2 સીટી થવા દઈશ. થોડું રસાવાળું શાક કરવું છે, પરંતુ અત્યારે આમાં પાણી સમાય એમ નથી એટલે શાક બફાય એટલું જ પાણી એડ કર્યું છે. હવે આમાં 2 સીટી થાય ત્યાં સુધીમાં હું કોબીનો સંભારો વઘારી લઈશ. તો સંભારો વઘારવા માટે મેં અહીં તેલ ગરમ કરી લીધું છે. એમાં રાઈ, જીરું એડ કર્યા બાદ હિંગ એડ કરીશ, ત્યારબાદ હળદર એડ કરીશ. રાઈ જીરું જે આપણે એડ કરી એને એકદમ સારી રીતે તેલમાં ફૂટવા દેવાનું છે. ત્યારબાદ જ એમાં હિંગ અને હળદર એડ કરવાના છે. હિંગ, હળદર એડ કર્યા બાદ એમાં મીઠા લીમડાના પાન એડ કરીશ અને કટ કરેલું કોબી એડ કરીશ. કોબી મેં જો છે ને આ રીતે સરસ એકદમ લાંબુ પાતળું છીણ જેવું કટ કર્યું હતું. હવે કોબીને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને 1 મિનિટ સુધી એને સાંતળવા દઈશ. ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. અને અધકચરું કોબી સંતળાઈ ગયું હતું ત્યારબાદ એમાં મેં તીખા લીલા મીડિયમ મરચાં એડ કર્યા છે. અને મરચાં એડ કર્યા બાદ હું એને ફરી પાછું 1 મિનિટ સુધી સાંતળવા દઈશ. આ રીતે ખુલ્લામાં જ એને 1 મિનિટ માટે સાંતળી લેવાનો છે. સંભારો અહીં આપણે વધારે નથી પકાવવાનો, મીડિયમ એવો પકાવવા દેવાનો છે. જો અહીં આપણો સંભારો સરસ બનીને તૈયાર છે. હવે ડીશ ઢાંકીને એને હું રહેવા દઈશ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. ત્યારબાદ મેં અહીં તેલ ગરમ કરી લીધું છે અને એમાં હું ઘરે બનાવેલી ચોખાની વેફર તળી લઈશ. એટલે વેફર તળાઈ જાય અને ત્યારબાદ એમાં આપણે પૂરી કરવાની છે, પણ પૂરીની હજી ઉતાવળ નથી એટલે પહેલાં હું વેફર તળી અને તૈયાર કરી લઈશ. તો વેફર અહીં મેં એક પછી એક બધા જ વેફરના ઘાણમાં તળીને તૈયાર કરી લીધા છે. અને વેફર જેવી તળાઈ અને થોડી ઠંડી થશે એટલે મમ્મીને હું કહીશ કે એ એક ડબ્બામાં મને ભરી આપે. તો આ રીતે હું બધી જ વેફર તળી લઈશ. જેટલી વેફર મારે જોઈએ છે એટલી વેફર હું તળીને રાખી દઈશ. તો આ રીતે વેફર તળાઈ ગઈ છે અને વેફર તળાઈ ગઈ ત્યારબાદ એને થોડીવાર હું અહીં આ લોયામાં ઠંડી થવા દઈશ. તો અહીં શાક પણ ચેક કરી લઈશ, 2 સીટી થઈ ગઈ છે એટલે. અને શાક સરસ બફાઈ ગયું છે તો હું એને એક તપેલામાં ટ્રાન્સફર કરી લઈશ અને થોડું પાણી ગરમ એડ કરીશ એટલે આપણું શાક જે છે એ થોડું રસાવાળું થાય. અને લીલા સમારેલા ધાણા ભાજી એડ કરીશ. બસ તો અહીં આપણું આ બટેટાનું શાક બનીને તૈયાર છે. જુઓ કેવું મસ્ત દેખાય છે ને, સરસ એકદમ દેશી રીતે બનાવેલું બટેટાનું શાક, રસાવાળું સરસ અને એકદમ લાલ ચટાકેદાર. તો અહીં મારું શાક બનીને તૈયાર છે અને હવે હું એને એક ડીશ ઢાંકીને રહેવા દઈશ. ત્યાં સુધીમાં વેફર પણ ઠંડી થઈ ગઈ હતી તો મમ્મીએ એક ડબ્બો લઈ લીધો અને બધી વેફર એમાં ભરી દીધી. બસ અને મમ્મીએ ઢક્કન બંધ કરી અને જેવો વેફરનો ડબ્બો સાઈડ પર મૂક્યો ત્યાં તો બેલ વાગી એટલે મમ્મીએ દરવાજો ખોલ્યો તો મારા નણંદને ભાણિયા અને બધા આવ્યા હતા. બસ મારા નણંદને એ લોકો આવ્યા જસ્ટ 5 જ મિનિટમાં ફરી પાછો બેલ વાગી એટલે મમ્મીએ ફરી પાછો દરવાજો ખોલ્યો તો જોયું તો મમ્મીના નણંદ હતા. અને બસ પછી તો બધા મારા નણંદ, મમ્મીના નણંદ એ લોકો બધા પૂરી બનાવતા હતા અને હું બધાને કહેતી હતી કે હવે પૂરી થઈ જાય એટલે આપણે બધાને જમવા બેસાડી દઈશું. બાકીના મહેમાન પણ અહીં આવી ગયા હતા. મારા નણંદના સાસુ છે, એના સસરા છે, જીજાજી છે. અને બસ મેં થાળી જમવાની અહીં તૈયાર કરી લીધી. જમવાની થાળી જેવી તૈયાર કરી ત્યાં તો બધા જ ભાણિયાઓ આવીને એમાંથી ટેસ્ટ કરવા લાગ્યા. એટલે મેં કીધું કે ચલો સૌ પ્રથમ તમે લોકો જ અહીં મારો આજે પુરુષોત્તમ માસ નિમિત્તે જમણવાર કર્યો છે એનો થાળ ટેસ્ટ કરી લ્યો.
થેન્ક યુ ફોર વોચિંગ.